मारुततुल्यवेगम् आत्मजम् वानरयूतमोक्षम् श्रीराम दूतं शरणं प्रपद्ये। बोलिए तुलसीदास जी महाराज की जय। श्री राम जय जय राम। 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 श्री राम जय राम। जय राम। श्री राम जय 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 जय राम। राम जीवन धनुषायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवहु दशरथ अजीर बिहारी। जनक सुता अतिशय प्रिय करुणा निधान की ताके जुगपद कमल मनावो जासु कृपा निर्मल मति पावहो। महावीर बीनवहु हनुमाना राम जासु जश आप बखाना। प्रणवहु पवन कुमार बल बल ज्ञान धन जासु हृदय आगार बचहि राम सर पधर कुंद इंद
समदेह उमारमन करुणा अयनम जाहि दीन परने हूँ करहु कृपा मर्दन मयनम। सिया राममय सब जग जानी, अरे सिया राममय सब जग जानी, करहु प्रणाम जोरी जुग पानी, कर जोरी जुग पानी। श्री रामचंद्र कृपा भज मन हर भयो दारुणम। भज मन भव भयो दारुणम। भव कंज लोचन कंज मुख पर कंज पद कंजारुणम। भव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। कंदार्प गणित अमित छवि नवनीलनी सुंदरा। कंदर्प गणित अमित छवि नवनील नीरद सुंदरम। तटपीठ मान उतड़ी तरुषि सुचिनौमि जनक सुतावरम। पटपीत मान तड़ित रुचि सुचि नवमि जनक सुतावरम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भयुदारुणम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भयुदारुणम। शिरमुकुट तिलक चार उदार अंग विभूषण। सिर मुकुट कुंडल तिलक चार उदार अंग विभूषणम। आजान भुज शर चाप धर संग्राम जीत हर दूषणम। आदान भुज सर चाप धर श्री राम श्री राम। भजन गज बीन बंधु दिनेश दान। आनंद कंद कौशल चंद दशरथ नंदनम। रघुनंद आनंद कंद कौशल चंद्र
तुलसी दास शंकर शेष मुनि मनरंजन इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम् मम हृदय कुंज निवास पुरुका मादिखल गल गंजनम मम हृदय कंज निवास कुरु कामादिकल गल गंजनम् श्री रामचंद्र कृपालु भज मन हरण भल दयुदारुणम श्री राम श्री राम श्री राम श्री राम रामचंद्र भगवान की जय श्री बाल कृष्ण लाल लाल की जय श्री हनुमान जी महाराज की जय पापा पाटावाला मामा देव पीर सरकार की जय पीर जी महाराज की जय पार्वती पतये દિવ્ય એવી કથા યાત્રા કરી રહ્યા છીએ. ક્રમ પ્રમાણે ગઈકાલની કથા ને આપણે સ્મૃતિમાં લઈએ જેથી આપણને ખબર પડે આપણે ક્યાં હતા. ભગવાન મહાદેવ સમૂહની સાથે પરણવા માટે જાય છે. ત્યાં ભગવાનનું આવું અમંગળ વેશ જોઈને પાર્વતીજીના બા મેનાવતી એમણે વિરોધ કર્યો કે ભાઈ હું મારી દીકરીને આવા જમાઈની હારે પરણાવવા નહીં માગું. મેં એવું તે શું બગાડ્યું છે કે નારદજીએ મારી દીકરી માટે આવો પતિ ગોતી દીધો અને બધી આળ નારદજી ઉપર આવી છે. ભાઈ નારદજી કહે મૈના સત્ય સુનહુ મમ બાની જગદંબા તવ સુતા ભવાની. તમારી દીકરી એ કોઈ સામાન્ય નથી, સાક્ષાત જગદંબિકા છે. તમારી દીકરી સાક્ષાત જગદંબા પોતે છે. અને આ શંકરી કોઈ સામાન્ય નથી, આ જગતનો બાપ છે. તમને અવસર મળ્યો છે કે તમે આ તમારી દીકરીના જમાઈના કન્યાદાન કરી આ લગ્ન મહોત્સવનો આનંદ મેળવો. બાકી તમારી દીકરી એ આદિ અનાદિ શક્તિ અવિનાશની સદા શંભુ અર્ધંગ નિવાસની તમારી દીકરી તો આદિ અનાદિ શક્તિ હતી. આમ આદિ અનાદિ શક્તિ અવિનાશની સદા શંભુ અર્ધંગ નિવાસની આમ કહીને બેન છે પેટી નથી મળતી પેટી આમાં પેટી હા હવે આમ આખો જ દ્રષ્ટિ જગદંબા માં પાર્વતીજીના બાની બદલાણી. પછી તો દિવ્ય રીતે હાથમાં અર્ધ આપી અને વરઘોડિયાને લગ્ન મંડપની અંદર પ્રવેશ કરાવ્યો અને હાથમાં ડાબની સળી લઈ અને દીકરીનું કન્યાદાન કર્યું હિમાલયે.
જે કાંઈ રીત રિવાજ હતા એ પ્રમાણે એમણે લગ્નની અંદર એ રીતિ રિવાજ પ્રમાણે બધા જ એ પ્રસંગો ઉજવા. જાન વિદાય થઈ, કૈલાસ આવી. કૈલાસની અંદર આનંદમાં દિવસો વીતવા લાગ્યા. ઘણો સમય થયો. એ પછી પાર્વતીજીએ એક સંતાનને જન્મ આપ્યો. એનું નામ હતું કાર્તક સ્વામી. આમ કાર્તક સ્વામીનો જન્મ થયો, જેમને 6 મુખ હતા. શઠબદન કાર્તકી કુમારા, જેને 6 મુખારવિંદ હતા. એમણે તારકાસુર નામના દૈત્યને માર્યો, એવી કથા છે. વળી આનંદમાં દિવસો વીતવા લાગ્યા. વળી ઘણો સમય થયો, ઘણો કાળ થયો. પાર્વતીએ એક બીજા દીકરાને જન્મ આપ્યો અને એનું નામ ગણપતિ હતું. આમ ગણપતિ અને કાર્તિકી એ બંને ભાઈઓ શિવ અને પાર્વતી દ્વારા પ્રાપ્ત થયા છે. હવે ઘડી બેહાડી દો. ભગવાનનો જન્મ થાય ને ત્યારે ઊભા રાખવા, બિચારા નકર થાકી જાય આમને હાથ રાખીને. આપણે આવું કાર્પેટ કે એવું કાંઈક પડ્યું હોય ને તો કાંઈક બધા અહીં નાખી દો ને બધા બેહાડો. બસ બધા બે જાવ ત્યાં જાઓ. ફૂલમાં જ વધારે હેરાન થાય, ફૂલમાં જ વધારે. ઉપરથી ઉપલા એમલીનો અવિનાશની શક્તિ દ્વારા 2 પુત્ર ધનની પ્રાપ્તિ થઈ. અને 2 પુત્ર ધનની પ્રાપ્તિ થવાને લીધે શિવ અને પાર્વતીનો દિવ્ય ગ્રસ્તાશ્રમ ચાલ્યો. આનંદમાં દિવસો વીતવા લાગ્યા છે. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે, પાર્વતી ભલ અવસરે જાની, ભલે અવસર જાની. પાર્વતી ભલે અવસર જાની. પાર્વતી ભલ અવસર જાની. ગઈ શંભુ પહ માતે ભવાની. ગયે શંભુ પહ માત ભવાની. જાની પ્રિયા આદર અતિ કીના. જાની પ્રિયા આદર અતિ કીના. બામ ગહરે આસન દીના. બામ ભાગ હરે આસન દીન્હા. પાર્વતીજી યોગ્ય અવસર જાણીને ભગવાન મહાદેવની પાસે ગયા છે. પાર્વતી ભલ અવસર જાની. ભલ એટલે યોગ્ય અવસર. ભલનો અર્થ આપણે ત્યાં યોગ્ય થયો છે. પત્નીને ખબર હોય એના પતિ પાસે ક્યારે મારી પ્રસ્તાવ રજૂ કરવો. તપી ગયેલો મગજ હોય ને તે ક્યાંક એની પત્ની કીધું હોય તો એ વસ્તુ ના આવે.
પતિ પ્રસન્ન મુદ્રામાં હોય, બધી રીતે પ્રસન્ન હોય, ત્યારે એની પત્ની કંઈક લાવવું હોય, કંઈક કામ કટાવવું હોય તો તઈ કહીશ. એટલે એમને ભલ અવસર કહેવામાં આવ્યો છે. તુલસીદાસજી મહારાજ કહે પાર્વતીજી ક્યારે ગયા ભગવાન મહાદેવની પાસે? તો કથામાં લખ્યું પાર્વતી ભલ અવસર જાની. સારો અવસર જોઈને માં ભવાની મહાદેવની પાસે ગયા છે. મહાદેવે જાની પ્રિયા આદર અતિ કિન્હા, પોતાની પ્રિય પત્નીને આદર સહિત નજીક બોલાવ્યા અને બામ ભાગ હર આસન દિનહા. બામ એટલે ડાબુ, ડાબી ભાગમાં ભગવાન શ્રી મહાદેવે પાર્વતીજીને બેસાડ્યા. સુંદર અવસર હતો, દિવ્ય વાતાવરણ હતું. આજ મહાદેવ પણ પ્રસન્ન હતા. આવા પ્રસન્ન મુદ્રામાં ભગવાન મહાદેવે પાર્વતીજીને કીધું પૂછો, આ જે પૂછવું હોય. આજ હું બહુ જ પ્રસન્ન છું. અને વળી પાછા એનો એ જ પ્રશ્ન, રામ બ્રહ્મ છે કે સામાન્ય? રામ જો બ્રહ્મ હોય તો એ શું કામ પશુ પંખીઓને પૂછે, ભીલોને પૂછે કે મારા પત્ની સીતાજીને તમે ક્યાંય જોયા છે? અને તુમ પુનિ રામ રામ દિન રાતી, તમે રાત દિવસ રામ રામ જપ્યા કરો, એ રામ કોણ છે? આમ મને કહો. આમ જ્યારે વાત કરી ત્યારે ભગવાન મહાદેવ રાજી થયા અને કહો પુનિત રામ ગુણ ગાથા, ભુજંગરાજ ભૂષણ સુરનાથા. હે નાથ, મને એ ભગવાનની કથા કહો. રામકથા સાંભળવાની જિજ્ઞાસા પાર્વતીજીએ રજૂ કરી અને ભગવાન કૈલાસના ઉત્તુંગ શિખર ઉપર બેસીને માં ભવાનીને, માં પાર્વતીજીને આ કથા સંભળાવી રહ્યા છે. ભગવાન મહાદેવજી બોલ્યા છે, ધન્ય ધન્ય એ ગિરિરાજ ભગવાન મહાદેવ કહે છે, હે દેવી, માટે હું તૈયાર થયો છું. બે પ્રકારની ગંગા મહાદેવજીની પાસેથી છૂટી થઈ છે. એક ગંગા જે શંકરની જટામાંથી નીકળી છે અને બીજી ગંગા રામકથા રૂપી ગંગા જે મહાદેવના મોઢામાંથી નીકળી છે. ગંગા તો અમુક પ્રદેશ સુધી ગઈ. બીજું, આપણે ગંગામાં સ્નાન કરવું હોય તો ત્યાં જવું પડે. ગંગા અહીંયા ન આવે. કોઈ પછી બાટલો ભરીને લાવે તો ભલે, બાકી ગંગામાં સ્નાન કરવું હોય તો ત્યાં જવું પડે. પેલી ગંગા સુધી આપણે જવું પડે. ભગવાનની મોઢામાંથી જે રામકથા રૂપી ગંગા નીકળી એ તો તમારી સોસાયટીના ભાગોળમાં આવીને ઊભી રહી ગઈ. એ ગંગામાં ત્યાં જવું પડે. ઓલી ગંગા અહીંયા આવી. હવે પછી અહીંયા આવી છે તો પછી એવી વાટે ન રહેવાય આપણા ગોળામાં આવે. નકર ઘણા તો એમ કે હવે સોસાયટી સુધી આવી ગઈ છે તો ગોળામાં આવે, અને કદાચ ગોળામાં આપણે ગંગા નાખી દઈએ ને તો ઘણા એમ કે ગોળામાં આવી ગઈ છે તો ગળામાં આવી જાય. કોઈ ગ્લાસ ભરી દે તો અહીંયા બધાને લાભ લેવા આવવો પડશે.
આવી દિવ્ય રામકથાનું સર્જન કર્યું. જગદંબા પ્રશ્ન પૂછતા જાય, મહાદેવજી એના જવાબ દેતા જાય. પાર્વતીજી કહે, ભગવાન રામનો કેવી રીતના જન્મ થયો એ કથા મને કહો. ભગવાનના વિવાહ કેવી રીતના થયા એ કથા મને કહો. ભગવાન રામના લગ્ન કરીને ઘેરા આવ્યા એ પછી રામને રાજ્ય મળવાનું હતું, એમને વન મળ્યું, કેવી રીતના વન મળ્યું એ કથા મને કહો. કયા વરદાન માગ્યા માં કઈ કહીએ તો ભગવાનને વન મળ્યું. એમના પછી હે ભગવાન મને એ પણ કહો, વનમાં દંડિકારણ્યમાં પંચવટી નામના ક્ષેત્રમાં શૂર્પણખા આવી રામજી સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. રામજીએ લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાન કાપ્યા, રાવણને બહેકાવ્યો અને રાવણે સીતાજીનું અપહરણ કર્યું. સીતાજીની ખોજ કરવા માટે ભગવાન વાનરની સેના મોકલી. એમાં હનુમાનજી નામના વાનરે સીતાજીને ગોતી લીધા, સીતાજીની શોધ કરી. લંકામાં ભગવાનનું સ્મરણ કરતા સીતાજી અશોક વૃક્ષને નીચે બેઠા છે. હે ભગવાન, એ હનુમાને આવીને રામને વાત કરી. રામ 18 પદમની સેના લઈ, 18 પદ્મ સેના લઈ સમુદ્ર પર પુલ બાંધી અને લંકાના રણાંગણની અંદર ભગવાને પોતાની છાવણી નાખી. રાવણ, કુંભકર્ણ, મેઘનાથ આદિ રાક્ષસોને ભગવાન માર્યા. વિભીષણને લંકાનું રાજ્ય દીધું. ભગવાન વળતા વિમાનની અંદર બેસીને આવ્યા. હે ભગવાન મને એ પણ કથા કહો. ભગવાન જ્યારે જંગલમાં હતા ત્યારે એક સામાન્ય કેવટે ભગવાનના ચરણ ધોયા. મને એ પણ કથા કહો, એક ભીલ જાતિની શબરીના રામે એઠા બોર ખાધા. એ બધી જ કથા મને કહો. આમ ભગવાનને વાત કરી. મહાદેવ કથા કહેવા માટે તૈયાર છે. કીધું, દેવી હું તમને પેલી કથા રામ જન્મની કહું. સાંભળો, રામ ધરતી પર આવે એનું એક કારણ નથી, એના 5 કારણો રામચરિત માનસની અંદર છે. પહેલું કારણ, જય અને વિજય નામના 2 ભગવાન વિષ્ણુના દ્વારપાળો છે વૈકુંઠમાં. એ જય અને વિજયે સનત કુમારોને અંદર આવવા ન દીધા. સનત કુમારોએ એમને શ્રાપ આપ્યો કે જાઓ તમે બંને ભાઈઓ રાક્ષસ થઈ જાઓ. પ્રથમ અવતારમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ નામના રાક્ષસ થયા. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ થયા. ત્રીજા અવતારમાં દંતવક્ર અને શિશુપાલ થયા. તો જય અને વિજયને સનત કુમારોનો શ્રાપ મળ્યો અને રાક્ષસ થયા બંને ભાઈઓ, અને એમને મારવા માટે રામ અવતાર થયો. આ પહેલું કારણ. આ કારણ પહેલું કારણ છે. બીજું કારણ, રામ ધરતી પર આવ્યા એનું બીજું કારણ એ છે કે સતી વૃંદાના સતીત્વને લીધે સતી વૃંદાના સતીત્વને લીધે સતી વૃંદાના સતીત્વને લીધે જાલંધર નામનો રાક્ષસ મરતો નથી. શંભુ કિન્હ સંગ્રામ અપારા, દનુજ બલ મહાબલ મરઈ ન મારા. શંકર ભગવાને અનેક વખત જાલંધરની સામે યુદ્ધ કર્યું, પણ શંકર ભગવાન પણ એની સામે હાર્યા છે. હવે કેવી રીતના જાલંધર ની ઉત્પત્તિ થઈ એ થોડી હું તમને કથા કહું. શિવ મહાપુરાણની કથા છે, પણ જાલંધર કોણ એ સમજવું બહુ જરૂરી છે. શ્રાવણ મહિનામાં ઇન્દ્ર અને એમના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ બંને સોમવારે, શ્રાવણ મહિનાના સોમવારે એ શંકર ભગવાનના દર્શન કરવા માટે કૈલાસ ઉપર જાય છે. નાની એવી કેડી છે, એ ચડતા જાવ. કૈલાસનો રસ્તો તો બહુ ભયંકર સાંકડો. ભગવાન મહાદેવને એમ થયું કે ઇન્દ્ર મારા દર્શન કરવા આવે છે. ખરા અર્થમાં એણે શંકર ભગવાનના નામની અંદરથી ભાવના લાગી છે કે કેમ, એ જોવા માટે
શંકર ભગવાન અવધૂત વેશમાં એના રસ્તામાં બેસી જાય છે. શિવ મહાપુરાણની કથા. રસ્તામાં બેસી જાય છે અને આ દ્રશ્ય જોઈને ઇન્દ્ર કહે છે, એ મૂર્ખ હટી જા, એ પાગલ. એને કોઈ પાગલ સમજે છે. ભગવાન પાગલના વેશમાં અવધૂત વેશમાં આવે છે. કીધું હટી જા, કોણ છે તું? આમ કહીને મહાદેવને હટાવવા ગયો. મહાદેવ તો કંઈ બોલતા નથી, એમને બેઠા છે પલોઠી વાળીને દિગંબર સ્થિતિમાં. કોઈ પાગલ બેઠો એવી સ્થિતિમાં મહાદેવ અવધૂત વેશમાં બેઠા છે. અવધૂત માની જેને સમાજનું કંઈ જ ભાન નથી એને અવધૂત કહેવાય. અવધૂત અવસ્થામાં બેઠા છે. મહાદેવને હટાવવા માટે ઇન્દ્રએ વજ્ર ધારણ કર્યું અને વજ્ર મારવા ગયો ત્યારે મહાદેવજી મૂળ રૂપમાં આવી જાય છે. ઇન્દ્રને આ વાતની ખબર પડી કે આ તો સ્વયં પરમાત્મા મહાદેવ છે. મહાદેવના ચરણમાં પડ્યો. દેવગુરુ બૃહસ્પતિ પણ બહુ સ્તુતિ કરી, પણ મહાદેવને એટલો બધો ક્રોધ ઉત્પન્ન થયો હતો તે આંખમાં ક્રોધનું એક આંસુ આવી જાય છે. આંખમાં ક્રોધનું એક આંસુ આવી જાય છે અને એ આંસુ મહાદેવજી આંખમાંથી કાઢી અને આમ સમુદ્ર પર ફેંકે છે. એમાંથી જાલંધરની ઉત્પત્તિ થાય છે. તેથી જળપુત્ર જાલંધર કહેવાય છે. શિવ મહાપુરાણની કથા. જાલંધર એટલા બધા શક્તિશાળી હતા જલમતાની સાથે કે રડતા હતા દરિયાના કિનારે તો ત્રણેય લોકમાં એના રડવાનો અવાજ સંભળાયો. ત્રણેય લોકના દેવતાઓ આવ્યા કે આ કોનું બાળક છે? સમુદ્રના કિનારે ક્યારનું રડે છે. કોઈ આનું ધણી નથી થતું. કોનું છે કોઈને ખબર નથી. બ્રહ્માજીએ સાગરને બોલાવ્યો, તારા કિનારે આ બાળક રડે છે, તારું છે? સાગર કે મારા લગ્ન થયા ને ઘણા વર્ષ થયા, અમારે તો કોઈ દીકરો જ નથી ને, હવે કોઈ લેવા તૈયાર નથી આ બાળક. ત્યારે બ્રહ્માજીએ કીધું કે સાગર, આ બાળક તારા કિનારે છે એટલે પ્રથમ આ બાળક ઉપર તારો અધિકાર છે. અને અમસ્થાએ તારે લગ્ન થયા, ઘણા દિવસો થયા, ઘણો સમય થયો, તારે કોઈ સંતાન નથી. ભગવાન તને આ પ્રસાદના રૂપમાં આપવા માગતા છે, તોય શું ખબર. આમ કહીને કીધું આ બાળકને તું લઈ જા, આ બાળક હવે તારું. સાગર તો રાજી થઈ ગયો કે મારે કોઈ સંતાન નથી. પોતાની પત્નીની પાસે જઈને કહે છે, સમુદ્ર કહે મારા કિનારે આ બાળક પડ્યું હતું, હવે આપણે આને મોટું કરવાનું છે. અને સમુદ્ર દ્વારા બાળક મોટું થયું, એનું નામ જાલંધર પાડવામાં આવ્યું છે. શિવ મહાપુરાણની કથા. જાલંધર આવો શંકરનો ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો આ જાલંધર બલવાન છે. બીજું, જાલંધરના લગ્ન સતી વૃંદાની સાથે થયેલા છે. સતી વૃંદા એવા સતીત્વવાળા છે કે એમના સતીત્વને લીધે જાલંધર ગમે ને સામે યુદ્ધ કરે, જાલંધર હારતો નથી, એને કોઈ મારી નથી શકતું. અને જાલંધર વારંવાર જીતી જાય છે, વારંવાર જીતે છે જાલંધર. શંકર ભગવાનનો અંશ હોવાથી સ્વયં શંકર એની સામે યુદ્ધ કરે તો શંકર ભગવાન પણ જીતતા નથી. શંકર શંભુ કિન્હ સંગ્રામ અપારા, દનુજો મહાબલ મરહિન મારા. રામચરિત માનસમાં લખ્યું કે એટલા બધા જાલંધર પ્રભાવશાળી સાબિત થયા કે શંકર ભગવાને કેટલી વખત યુદ્ધ કર્યા પણ બધી વખત શંકર ભગવાન પણ હારે છે. હવે શંકર ભગવાન જેવો યોદ્ધા જો જીતી ન શકતો હોય તો બીજી કોઈ વ્યક્તિ તો જીતી જ ન શકે, સવાલ જ નથી. એટલે જાલંધરને મારવો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો એ વખતે. ધર્મના પડદાની પાછળ અધર્મનું આચરણ થતું હોય તો ધર્મ એમ કહે છે કે એવા ધર્મના પડદાને ચીરી નાખવો જોઈએ, પણ અધર્મનું આચરણ થતું અટકાવવું જોઈએ. માનો ગંગાજળ પવિત્ર છે, બરાબર, પણ ગંગાજળની અંદરથી જો શરાબ બનાવીને કોઈ વેચતું હોય તો એ શરાબ ન પીવી જોઈએ. ઘણા એમ કે ભાઈ ગંગાજળમાંથી બનાવેલી છે, આ થોડી કંઈ અશુદ્ધ કહેવાય, પીવો તમ તાર બધા બે ઘૂંટડા, તો એમ હાલે? ધર્મના પડદાની પાછળ જો અધર્મનું આચરણ થતું હોય તો ધર્મના પડદાને ચીરી નાખવો કોઈ પાપ નથી. એક બીજું તમને દ્રષ્ટાંત આપો મહાભારતનું.
કૌરવો એ અધર્મ છે, ભીષ્મ પિતા એ ધર્મ છે, કૌરવો અધર્મ છે. હવે ભીષ્મ પિતા કૌરવોની સેનાના સેનાપતિ બન્યા એટલે ધર્મ અધર્મના પડદાની અધર્મની આગળ ધર્મનો પડદો ઊભો રહી ગયો સેનાપતિ બની. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, આ ધર્મ છે, હું માનું છું ભીષ્મ પિતા સારો માણસ છે, ધર્મથી ચાલે છે, પણ આ કૌરવોને મારવા માટે ભીષ્મ પિતાને રણમાં રોળી નાખવા તો જ તમે જીતશો, નકર નહીં જીતો. ભીષ્મ પિતાનો કાંઈ અપરાધ નહોતો, છતાંય ભીષ્મ પિતાના રૂવાડે રૂવાડે અર્જુને બાણ માર્યા અને એ ધર્મના પડદાને ચીરી નાખ્યો અને પછી કૌરવોને હણી નાખ્યા. ધર્મની આડમાં જો અધર્મ પોતાની કર્મ કુશળતામાં નિર્પુણ બની જાય તો ધર્મની આડમાંથી અધર્મતાને મટાડવા માટે ધર્મનો પડદો પણ પાડી નાખવો પડે તો છૂટ છે આ શાસ્ત્રમાં. અહીંયા એવો પ્રશ્ન બન્યો છે, સતી વૃંદા એ ધર્મ છે, ધાર્મિક પ્રવૃત્તિની મહિલા છે, અને જાલંધર એ અધર્મ છે. માની લો રાક્ષસ છે જાલંધર, તો સતી વૃંદાના સતીત્વને લીધે આ માણસને કોઈ મારી નથી શકતું. હવે કપટ કરવી પડે તો જ આ મરે, ને ત્યારે મરે એમ હતો નહીં. મહાદેવે કીધું ભાઈ હું કપટ કરતા મને નથી આવડતું. કપટ તમે કોઈ પણ કરો, યુદ્ધ હું કરીશ, જાલંધરને હું મારી નાખું, પણ કપટ તમે કરો, મને કપટ કરતા આવડતું નથી. વિષ્ણુ ભગવાને આ બીડું સ્વીકારી લીધું. વિષ્ણુ ભગવાનને ખબર હતી કે આમ કરવાથી મને શ્રાપ પણ મળી શકે છે, મને શ્રાપ પણ મળશે, પણ મારે આ કરવું એ વગર છૂટકો નથી. અને વિષ્ણુ ભગવાને જાલંધરનું રૂપ લીધું. કથા એવી છે, જાલંધરનું રૂપ લીધું. કેમ? ગૌતમનું રૂપ લઈને ઇન્દ્ર અહલ્યાની પાસે ગયા હતા અને અહલ્યાનો પાતિવ્રત ધર્મ ખંડિત કર્યો. એવી રીતના સતી વૃંદાનો પાતિવ્રત ધર્મ ખંડિત કરવા જાલંધર યુદ્ધમાં ગયા અને વિષ્ણુ ભગવાન જાલંધર બનીને સતી વૃંદાની પાસે આવ્યા છે. સતી વૃંદાને થોડીક વાર માટે તો એવું થયું કે હમણાં જ યુદ્ધમાં ગયા છે ને પાછા કેમ આવ્યા. પૂછ્યું પણ કે તમે હમણાં જ યુદ્ધમાં ગયા છો તો પાછા કેમ આવ્યા. ભગવાન વિષ્ણુ ભગવાન તો પાલનહાર દેવતા છે, તરત જવાબ દઈ દીધો કે હું એક ગદા ભૂલી ગયો તો લેવા આવ્યો છું. આમ કરીને જવાબ દઈ દીધો. હવે જાલંધરની જેવો જ ભગવાને વિષ્ણુએ માયાવી રૂપ, આ તો માયાપતિ છે, માયાપતિએ રૂપ લીધેલું છે એટલે સતી વૃંદાને ખબર ન પડી. અને સતી વૃંદા જ્યાં સ્પર્શ કરે છે જાલંધરને, સતી વૃંદાનો રોજનો ક્રમ, રોજ યુદ્ધમાં જાય કે આવે પગે લાગે. પ્રતિવ્રતા સ્ત્રી છે, એના પતિને પગે લાગે, જાય તો એ પગે લાગે, એના પતિ યુદ્ધમાંથી આવે તો એ પગે લાગે છે. યુદ્ધમાંથી આવ્યા ગદા લેવા માટે, તે જાલંધરની પત્નીની સતી વૃંદાનો ક્રમ હતો, પગે લાગ્યા. અને જ્યાં વિષ્ણુ ભગવાન જાલંધરના રૂપમાં હતા એના ચરણે અડ્યા, એ જ વખતે એનો સતીત્વ ખલાસ થઈ ગયું. પ્રતિવ્રતા સ્ત્રી કોઈ પરપુરુષને સ્પર્શ કરે તો એનો પાતિવ્રત ધર્મ ખંડિત થઈ જાય. આ સમસ્યા થઈ અને આ સમસ્યાને લીધે જાલંધર યુદ્ધમાં હાર્યો. જાલંધરની પત્ની કહે મારા સતીત્વને લીધે મારા પતિને કોઈ મારી જ ન શકે, અને મેં ક્યારે પરપુરુષની સામે ક્યારે મેં જોયું જ નથી, તો મારો પતિ મરે જ કેમ. એ વખતે કોઈએ કીધું કે તારો પાતિવ્રત ધર્મ ખંડિત થઈ ગયો છે. બોલે કેવી રીતના? વિષ્ણુ ભગવાન આવીને કીધું સાંભળ, તારો પતિ તો જાલંધર યુદ્ધ કરવા ગયો હતો, હું પોતે આવી જાલંધરના રૂપમાં ગદા લેવા આવ્યો હતો, નહીં જાલંધરનો તો હું હતો, તારા પતિના રૂપમાં હું આવ્યો હતો, અને મેં આવી રીતના છલ કર્યું અને એટલે તારો પતિ મર્યો છે. અને સતી વૃંદાને ક્યાંય રહેવાતું નથી. ભગવાનને શ્રાપ દઈ દીધો કે તમે મારી સાથે કપટ કર્યું છે, મારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે, જાઓ હવે પછી જાલંધર રાવણ બનશે અને એ પણ કપટ કરીને તમારી પત્નીનું અપહરણ કરશે. એટલે રાવણ સીતાનું હરણ કરે છે. રાવણ સીતાનું હરણ કરે એની પાછળ આ રહસ્ય છે. એટલે રાવણ સાધુના વેશમાં આવે અને સીતાજીને અપહરણ કરીને લંકામાં લઈ જાય.
એટલે ભગવાનને બીજો પણ શ્રાપ આપ્યો. એક શ્રાપ નથી આપ્યો, બીજો પણ શ્રાપ આપ્યો કે તમે મારી સાથે કપટ કર્યું છે, જાઓ તમે પથ્થરના થઈ જાઓ. એટલે ભગવાન વિષ્ણુ શાલિગ્રામમાં પરિવર્તિત થયા. આ શાલિગ્રામની પૂજા ત્યારથી થાય છે, આજકાલની નથી થતી. વિષ્ણુ ભગવાનને શ્રાપ મળ્યો, તમે શાલિગ્રામ થઈ જાઓ. વિષ્ણુ ભગવાને શ્રાપ આપ્યો કે ધર્મના પડદાને તોડવા માટે, અધર્મને નાશ કરવા માટે મેં ધર્મનો પડદો તોડ્યો છે. તમે મને પથ્થર બનવાનો જો શ્રાપ આપતા હોય તો જાઓ, હું પણ તમને શ્રાપ આપું છું, તમે વૃક્ષ થઈ જશો. એટલે સતી વૃંદા તુલસીની અંદર પરિવર્તિત થયા છે. એટલે તુલસીમાનું સ્વરૂપ એ સતી વૃંદા છે. બધા એના ઘરે જે તુલસીમાં છે ને એ સતી વૃંદા છે. એટલે આપણે ત્યાં તુલસીમાના અને શાલિગ્રામના લગ્ન થાય. તુલસીમાના અને શાલિગ્રામના લગ્ન થાય. કેમ કે સતી વૃંદા અને વિષ્ણુ આવી રીતના સામસામા શ્રાપિત થયેલા છે. આ કથા શિવ પુરાણની છે. તો જાલંધરને મારવા માટે ભગવાને આવું છલ કર્યું અને ભગવાનને શ્રાપ આપ્યો. એટલા માટે ભગવાન રામને અવતાર ધારણ કરવો પડ્યો. આ બીજું કારણ. પહેલું કારણ જય અને વિજયને શ્રાપ આપ્યો શરદકુમારોએ. બીજું કારણ સતી વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો. આ બીજું કારણ. અને ત્રીજું કારણ નારદ કિન્હ ભજન અપારા. નારદ કિન્હ નારદ કિન્હ ભજન અપારા. અર આશ્રમ પરમ પુનીત સુહાવા. આશ્રમ પરમ પુનીત સુહાવા. એક વખત નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. આ ત્રીજું કારણ છે. આ કથા જરા વિસ્તારથી છે, સાંભળવામાં બહુ મજા આવશે તમને. પણ આ ત્રીજું કારણ છે. રામ ધરતી ઉપર આવ્યા એનું રામાયણની અંદર ત્રીજું કારણ છે. આ થોડીક વિસ્તારથી કથા છે. નારદજીને એના ભાઈ દક્ષ રાજાએ અસ્થિર હોવાનો શ્રાપ આપેલો છે. નારદજી એક જગ્યાએ સ્થિર નથી રહેતા, ફર્યા કરે છે. એક જગ્યાએ કે પગવાળી નારદજી બેહતા નથી. ઘડીક બે ત્યાં તરત ભાગે. કેમ ઓલો ભમરો હોય એ ઘડીક ફૂલ ઉપર બે, આપણે એમ થાય ફૂલ પાસે જઈને ભમરાને પકડી લઈએ, ત્યાં ભમરો પાછો ભાગે. પાછો એક જગ્યાએ સ્થિર નથી રહેતા નારદજી. એની પાછળની પણ એક કથા છે, શ્રીમદ ભાગવતની એક કથા છે. દક્ષ રાજાએ હયેશ્વ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા અને કીધું અમને સંસારની દીક્ષા આપો અને હું ગ્રહસ્થી બનાવવા માગું છું. તો નારદજીએ સંસારી બનાવવાને બદલે નારદજી એને બ્રહ્મચારી બનાવીને બધાને વિરક્ત બનાવી દીધા. આ વાતની દક્ષ રાજાને ખબર પડી એટલે શ્રાપ આપ્યો કે બ્રહ્માના આ ઉત્પત્તિના કામમાં તમે મને દખલાદી કરી છે, એટલે જાઓ હું તમને શ્રાપ આપું છું, તમે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. એટલે નારદજી એક જગ્યાએ સ્થિર નથી રહેતા, પણ હિમાલયની એક ગુફામાંથી ઝરણાઓ પડે છે. આવું દિવ્ય વાતાવરણ છે વિંધ્યાચલની તળેટીમાં. અને ત્યાંથી નારદજી નીકળ્યા અને નારદજી આ રમણીય અને શાંત વાતાવરણ જોયું. થયું અહીંયા પલોઠી વાળીને ભગવાનનું ધ્યાન કરવું. નારદજી ધ્યાન કરવા બેઠા અને નારદજીને સમાધિ લાગી ગઈ. હવે નારદજીને કોઈ દે સમાધિ લાગે જ નહીં, કેમ કે જેનું મન સ્થિર ન હોય એને સમાધિ કેમ લાગે? કેમ કે સમાધિ લગાડવા માટે પહેલું કામ કરવું પડે, મનને સ્થિર કરવાનું. મન તમારું સ્થિર ન થાય તો તમને સમાધિ લાગે જ નહીં. પણ નારદજીને અહીંયા શ્રાપ ખોટો પડ્યો, ઉલટો પડ્યો. નારદજીને સમાધિ લાગી ગઈ અને શ્રી નારદજી સમાધિમાં બેસી ગયા. ઇન્દ્ર ડર્યો, કામદેવની પસંદગી કરી અને ઇન્દ્રએ જે મહાદેવની સમાધિ તોડાવવા માટે કામદેવ મોકલ્યો હતો એમ ઇન્દ્રએ કામદેવ મોકલ્યો છે અને કામદેવ નારદજીની સમાધિ તોડાવવા માટે આવ્યો છે. અપ્સરાઓને લઈને નૃત્ય કરવા લાગ્યો છે. ઉર્વશી, રંભા, મેનકા આદિ અપ્સરાઓએ નારદજીની હામાં નૃત્ય કર્યા.
આખીરમાં નારદજીની સમાધિ ન તૂટી. 5 બાણ હતા. 5મા બાણે તો એણે શંકરની સમાધિ તોડાવી નાખી હતી. એ 5 બાણ છોડી દીધા, પણ નારદજીની સમાધિ ન તૂટી. બોલો, નારદજીને ભગવાનના નામમાં નારાયણ નારાયણ નામમાં લીન છે. કામદેવને થયું કે આજ હાર્યો હું, એટલે ફૂલની માળા લઈને નારદજીને પહેરાવીને કીધું, મહારાજ તમારો જય હો. શંકરની સમાધિ તોડાવવા વાળો કામદેવ, આ તમારી પાસે હાર સ્વીકાર. કેવો મર્દ માણસ છે! જીત તો બધા સ્વીકારે, હાર કોઈ સ્વીકારતા નથી. આ માણસ મર્દ કહેવાય. એણે હાર સ્વીકારી લીધી કે હું તમારી પાસે હાર્યો. અને જ્યાં ફૂલની માળા પહેરાવી ત્યાં તરત નારદજીએ આંખો ખોલી. ફૂલની માળા ભલભલાની આંખો ખોલી નાખે ભાઈ. ગમે એવી સમાધિ હોય, ફૂલની માળા તોડ ખોલાવી નાખે, ખોલી નાખે ફૂલની માળાઓ સમાધિઓને. પેલા એ બાણ માર્યા તો સમાધિ ન ખોલી, પણ જ્યાં ફૂલની માળા પહેરાવીને વખાણ કર્યા ત્યાં તરત નારદજીની આંખો ખુલી ગઈ. મતલબ વખાણ એ વશીકરણ મંત્ર છે. કોઈ પણ વ્યક્તિને તમારા વશમાં કરવા હોય તો એના વખાણ કરવા એ તમારા વશ થઈ જશે. આપણે ઉપરથી તો એમ કહીએ કે ભાઈ કાંઈ વખાણ કરવાની જરૂર નથી, રહેવા દો, કાંઈ જરૂર નથી, પણ અંદરથી તો એમ થતું જ હોય કે હજી થોડાક વખાણ કરે તો સારું. અંદર બધાની આ બીમારી છે. અંદરથી તો એવું થતું જ હોય થોડાક વખાણ હજી કરે તો હજી સારું. બહુ ટાઢું લાગ્યું. ટાટા શેવડા પડ્યા પેટમાં. જેમ કે ગરમીમાંથી આવ્યા હોય ને સીધો શેરડીનો રસ પી જાય ને કેમ ટાઢા શેવડા પડે, એમ ટાઢા શેવડા પડે. એવું થાય બધાની આ બીમારી હોય છે. તો નારદજી આમ ઉપરથી કીધું ભાઈ કંઈ વખાણ કરવાની જરૂર નથી, પણ અંદરથી તો એમ થતો જ તો હજી થોડાક વખાણ કરે તો સારું. કેમ કે વખાણ એ વશીકરણ મંત્ર છે. રામચરિત માનસનું આ પ્રમાણ છે. વખાણ તમારા કોઈ કરે તો સમજવાનું તમારી પાસેથી કંઈક કામ એને કઢાવી લેવું છે, એટલે તમારા વખાણ કરે છે. એમને કોઈ વખાણ નથી કરતું ભાઈ. એટલે સાવધાન થઈ જવું. કોઈ તમારા વખાણ કરે તો સાવધાન થઈ જવું. તમને ક્યાંક બલીનો બકરો બનાવવા માગે છે આ માણસ. સાવધાન થઈ જવું. કોઈ એમને વખાણ કરે, કારણ વગેરેના પત્ની એના પતિના વખાણ કરે ને એટલે સમજવાનું આ કાંઈક મગાવવા માગે છે. નકર આ કોઈ દે વખાણ કરે, અરે આની વાત રહેવા દે. આ કોઈ દે વખાણ કરે, પણ વખાણ કરવા મળી છે નક્કી મારી પાસે તોડ કરવાની લાગે. કંઈક તોડ કરી જાય, કંઈક મને આંટી જવાની છે. આ પાકું છે. રામચરિત માનસ કહે છે વખાણ એ વશીકરણ મંત્ર છે. સાવધાન. તેથી સાવધાન રહેવું. નારદજીની સમાધિ ઉઘડી ગઈ છે. નારદજી ગયા મહાદેવની પાસે. મહાદેવને કીધું, મહાદેવ મને પૂછો તો ખરા હું ક્યાં હતો. નારદજી ની વાત સાંભળીને મહાદેવ પૂછે છે ક્યાં હતા. અરે મહારાજ હું ગયો તો વિંધ્યાચલની તલેટીમાં. ત્યાં પર્વતના ઉપરથી પાણી પડતું તો ઝરણા જોયા, મને સમાધિ લગાડવાનું મન થયું, મેં સમાધિ લગાડી. મહારાજ તમારી સમાધિ તોડાવવા વાળો કામદેવ આવ્યો, 5 બાણ મારી દીધા. અપ્સરાઓ નાચીને થાકી ગઈ, પણ મારી સમાધિ કોઈ તોડાવી ન શક્યું. હું કામ વિજેતા. કામદેવે મને આ ફૂલની માળા પહેરાવી. આ ફૂલની માળા જો હજી મેં પહેરેલી છે. હજી ફૂલ કરમાઈ ગયા તો માળા નથી કાઢી. ફૂલ ને ત્યારે કરમાઈ ગયા છે. 2-3 દિવસ સુધી એમને પહેરેલી રાખે તો કરમાઈ જ જાય ને ફૂલ. તો એની ડેટ પૂરી થઈ જાય એટલે મને કરમાવા. પણ તોય પહેરેલી જેથી બધાને ખબર પડે. કોઈક પૂછા માળા હે નહીં પહેરી, તરત કહેવા થાય કામદેવ મને માળા પહેરાવી છે, હું કામ વિજેતા છું. તરત આ વાત કહે છે, બધાને કીધા કરે છે. મહાદેવને થયું કે આ જરા ખોટું થાય છે. ભગવાનના ભક્તને અહંકાર આવે હું કામ વિજેતા, એ સારી વસ્તુ નથી. વિષ્ણુ ભગવાનને આ વાતની ખબર પડી. વિષ્ણુ ભગવાને એક માયા રચી, શિલનિધિ નામનું નગર બનાવ્યું. વિશ્વમોહિની નામની એક કન્યાને એમાં સ્વયંવરમાં રાખી અને 100 યોજન વિસ્તારવાળું આ નગર બનાવ્યું. નારદજી ઓચિંતાના ભગવાને માયાથી આવું બનાવ્યું. માયાપતિએ નારદજીના અહંકારને તોડવા માટે આ બધી યોજના કરી. અને શ્રી નારદજી ત્યાં આવ્યા, જોયું વિશ્વમોહિને જોઈ, આટલા બધા વૈભવ જોયો. નારદજીને એમ થયું આની હારે પરણી જાવ તો આ કેટલી સોહામણી છે. અને નારદજીને મોહ થયો. વિશ્વમોહિનીની હારે પરણવાનો વિચાર આવ્યો.
નારદજીને એટલી તો ખબર પડી ગઈ કે આવા મારા રૂપમાં કોઈ કન્યા મને માળા નહીં પહેરાવે, મારા પગમાં પડશે. પગમાં નહીં, માળા ગળે પડે તો વાત થાય ને. માળા હોય એ તો ગળામાં પહેરાવે તો લગ્ન થાય, પગે લાગે તો લગ્ન ન થાય ને. એટલે નારદજીને ચૂકાય કરવું તો પડશે. એટલે નારદજીએ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું અને વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. કીધું મહારાજ 1 કલાક પૂરતી તમારું રૂપ મને દઈ દો. બોલે 1 કલાક પૂરતી? બોલે હા, અડધો કલાકમાં હમણાં સ્વયંવર શરૂ થવાનો છે અને તમારી જેવું કોઈ રૂપાળું નથી, એટલે મને તમારી જેવું રૂપ દઈ દો, એટલે તમારું રૂપ પ્રાપ્ત કરીને હું સ્વયંવરમાં જાઉં અને વિશ્વમોહિની મને માળા પહેરાવી દે. મને માળા પહેરાવી દે અને પછી ભલે ને હતો એમને મારું રૂપ થઈ જાય, પછી વિશ્વમોહિની ક્યાં જવાની, પછી આફળી રોટલા ઘડી દેશે. એ વખતે છૂટાછેડાના કોઈ પ્રસંગ નહોતા, છૂટાછેડાના કોઈ પ્રસંગ નહોતા. એટલે વિશ્વમોહિનીના મોહમાં ફસાવા માટે નારદજી વિષ્ણુ ભગવાનનું રૂપ માગે છે અને વિષ્ણુ ભગવાન શ્રી નારદજીને કહે છે તમારું કલ્યાણ થાય એવું બધું થશે. 2 મિનિટ અહીંયા કથાને વિરામ દઈ દઈએ. શરબત આવી ગયું છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. की लहर लहर लहराई रे, धजा बजरंग बली की लहर. बजरंग बली की धजा बजरंग बली की, बजरंग बली की धजा, बजरंग बली की धजा बजरंग बली की, बजरंग बली की धजा बजरंग बली की. लहर लहर लहराई रे, धजा बजरंग बली की लहर लहर लहराई, लहर लहर लहराई रे, धजा बजरंग बली की. ऊंची ध्वजा को हाथों में लेकर, ऊंची ध्वजा को हाथों में लेकर, ऊंची ध्वजा को हाथों में लेकर, सीता की खोज लगाई रे, धजा बजरंग बली की. सीता की खोज लगाई रे, धजा बजरंग बली की. ऊंची ध्वजा के ऊपर बैठे हैं राम लखन दो भाई रे, लहर लहर लहराई रे, धजा बजरंग बली की. लहर लहर लहराई रे, धजा बजरंग बली की. बजरंग बली की धजा बजरंग बली की, बजरंग बली की धजा हनुमान ज्योति की. बजरंग बली की धजा बजरंग बली की, बजरंग बली की धजा बजरंग बली की. लहर लहर लहराई रे, धजा बजरंग बली की. लहर लहर लहराई रे, धजा बजरंग बली की. ऊंची ध्वजा को हाथों में लेकर आग लगाई रे, धजा बजरंग बली की. लंका में आग लगाई रे, धजा बजरंग बली, बजरंग बली की. लंका में आग लगाई रे, धजा बजरंग बली की. बजरंग बली की धजा बजरंग बली की, बजरंग बली की धजा बजरंग बली की. लहर लहर लहराई रे, धजा बजरंग बली की. लहर लहर लहराई रे, धजा बजरंग बली की.
હનુમાના વીર હનુમાના અતિ બલવાના અતિ બલવાના હે વીર હનુમાના વીર હનુમાના અતિ બલવાના અતિ બલવાના રામ નામ રસિયો રે પ્રભુ મન બસિયો રે રામ નામ રસિયો રે હે પ્રભુ મન બસિયો રે હે વીર હનુમાના વીર હનુમાના અતિ બલવાના અતિ બલવાના વીર હનુમાના વીર હનુમાના અતિ બલવાના અતિ બલવાના રામ નામ રસિયો રે પ્રભુ મન બસિયો રે રામ નામ રસિયો રે હર પ્રભુ મન બસિયો રે ના કોઈ સંગી ના કોઈ સંગી હાથ કી તંગી હાથ કી તંગી ના કોઈ સંગી ના કોઈ સંગી हाथ की तंगी हाथ की तंगी जल्दी से हरियो रे प्रभु मन बसियो रे जल्दी से हरियो रे प्रभु मन बसियो रे सिया के दुलारे सिया के दुलारे राम जी के प्यारे राम जी के प्यारे सिया के दुलारे सिया के दुलारे संकट हरियो रे प्रभु मन बसियो रे संकट हरियो रे हर प्रभु मन बसियो रे वीर हनुमाना वीर हनुमाना अति बलवाना अति बलवाना राम नाम रसियो रे प्रभु मन बसियो रे राम नाम रसियो रे हर प्रभु मन बसियो रे राम नाम रसियो रे प्रभु मन बसियो रे राम नाम रसियो रे हर प्रभु मन बसियो रे राम नाम रसियो रे प्रभु मन बसियो रे राम नाम रसियो रे प्रभु मन बसियो प्रभु मन प्रभु मन बसियो रे बोलिए हनुमान जी महाराज की जय। भगवान की जय। તો નારદજી ભગવાન વિષ્ણુને કહે છે તમારું રૂપ મને આપો જેથી વિશ્વમોહિની મને જયમાળા પહેરાવે. ભગવાને એમ ન કીધું કે હું તમને મારું રૂપ આપું છું, પણ ભગવાને એમ કીધું તમારું કલ્યાણ થાય એવું બધું થશે. નારદજી સ્વયંવરમાં જઈને બેસી ગયા, એને ખબર નથી મારું રૂપ કેવું છે. એને એમ કે હું વિષ્ણુ જેવો લાગુ છું. નારદજી સ્વયંવરની અંદર બેઠા તો વિશ્વમોહીને નારદજી કેવા દેખાણા. મરકટ બદન ભયંકર દેખી મરકટ બદન મરકટ બદન ભયંકર દેખી देखत भाते हो क्रोध भाते देखत बाते क्रोध बाते વાનર જેવી મરકટ બદન, મરકટ એટલે વાનર, વાનર જેવી આકૃતિ દેખાણી. વિશ્વ મોહિની અન્મે તો જયમાળા પહેરાવી પણ નહીં. બીજે જતા રહ્યા, બીજી લાઈનમાં ત્યાં વિષ્ણુ ભગવાન બીજું રૂપ લઈને આવ્યા હતા. એમને જયમાળા પહેરાવી દીધી. નારદજીને આ વાતની ખબર પડી અને નારદજી વિષ્ણુ ભગવાન ઉપર કોપાયમાન થયા છે. વિષ્ણુ ભગવાનને શ્રાપ દીધો છે, તમે મને વિશ્વમોહિનીના મોહમાં તડપાવ્યો, હું તમને શ્રાપ આપું છું, તમે સીતાના વિયોગમાં તડપશો જાઓ. એટલા માટે પણ
એક અવતાર ભગવાનનો ધરતી પર થયો, રામ અવતાર નારદજીના શ્રાપને લીધે. અને પાંચમું કારણ છે ભગવાન ધરતી પર આવે એનું ચોથું કારણ. આ તો ત્રીજું કારણ નારદજી હતું. ચોથું કારણ, મનુ અને શત્રુપાએ ભગવાનનું તપ કર્યું. ભગવાન પ્રગટ થયા, ભગવાનને કીધું તમે મારે ત્યાં અવતાર ધારણ કરો. કીધું ભલે, હવે પછી તમે કૌશલ્યામાં બનશો. મનુ રાજાને કીધું તમે દશરથ રાજા બનશો, હું તમારે ત્યાં અવતાર ધારણ કરીશ. આ ચોથું કારણ છે રામ અવતારનું. મનુ અને શત્રુપાએ તપ કર્યું અને એમને લીધે એમને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. આ રામ અવતારનું ચોથું કારણ છે. પાંચમું કારણ, છેલ્લું કારણ રામ અવતારનું રામચરિત માનસની અંદર આવે છે અને તે છે સત્યકેતુ નામના રાજાની કથા છે. વિશ્વ વિદિત એક કઈ દેશુ, વિશ્વ વિદિત એક કઈ દેશુ, સત્ય કેતુ બસઈ નરેશુ, સત્ય કેતુ બસઈ નરેશુ, ધર્મ ધુરંધર નીતિ નિધાન, ધર્મ ધુરંધર નીતિ નિદાન, તેજ પ્રતાપ શીલ બલવાના, તેજ પ્રતાપ બલશીલ બલવાના. આ રામ અવતારનું ચોથું કારણ પ્રતાપભાનું એક બ્રાહ્મણનો અપરાધ કરે. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે હે પ્રતાપભાનું, તે અખાદ્ય ખોરાક અમને ખવાડવાની કોશિશ કરી. એ તો ભગવાને આકાશવાણી થઈને અમને બસાવી લીધા. જા, અમે તને શ્રાપ દઈએ છીએ. બ્રાહ્મણોનો શ્રાપ થયો પ્રતાપભાનુને, 1 મહિનામાં તારું રાજ્ય નષ્ટ થશે. બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. પ્રતાપભાનુ ઉપર બીજા રાજાઓએ મળીને ચડાઈ કરી. પ્રતાપભાનુ મરાણો. ધર્મરુચિ નામનો એમનો ભાઈ મરાણો. અરિમર્દન નામનો એનો ભાઈ મરાણો. પ્રતાપભાનુ રાવણ થયો, અરિમર્દન કુંભકર્ણ થયો અને ધર્મરુચિ નામનો પ્રધાન એ વિભીષણ થયો. આમ રાવણની કથાની વાત આવે છે. એમના પછી તુલસીદાસજી મહારાજ હવે આપણને અયોધ્યાજીના દર્શન કરાવે. એક વખત ભાવથી જય જયકાર કરીએ. બોલીએ અયોધ્યા ધામ કી જય, સરિયો મૈયા કી જય, શારો ભૈયા કી જય, ધરતી માતા કી જય, અવધપુરી રઘુકુલ મનિરાવો, અવધપુરી રઘુકુલ મુનિરાવો, અવધપુરી રઘુકુલ મનિરાવો, અવધપુરી રઘુકુલ મનિરાવો, વેદ વિદિત તેહી દશરથ નામો, વેદ વિદિત તેહી દશરથ નામો, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ
હૃદય ભગતિ મતિ સારંગ પાણી. અયોધ્યા નામની નગરી છે. દશરથ નામના રાજા રાજ્ય કરે છે. એમને 3 રાણીઓ છે. કૌશલ્યા અંબા, કૈકેયી અંબા અને સુમિત્રા અંબા 3 રાણીઓ છે. રાજાની મોટી ઉંમર, રાજાને ત્યાં કોઈ સંતાન નથી, એટલે રાજાને દુઃખ થયું, ગ્લાનિ થઈ. અને તુલસીદાસજી મહારાજ કહે છે, રાજા ક્યાં ગયા? પોતાના ગુરુજીની પાસે ગયા છે. ગુરુ ગૃહ ગય વો તુરત મહિપાલા. ગુરુ ગૃહ ગયે હું તુરંત મહિપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુજીની પાસે ગયા. ગુરુજીની પાસે ગયા અને ગુરુજીના ચરણમાં પડી અને વાત કરે છે, બાપજી, મારી મોટી ઉંમર, મારે 3 પત્નીઓ, છતાંય મારે ત્યાં કોઈ સંતાન નથી. શું મારા પછી મારો વંશ પૂરો થઈ જશે? આમ જ્યારે દશરથજીએ ગુરુજીની પાસે ચિંતા વ્યક્ત કરી, એ વખતે દશરથજીએ કીધું, નહીં નહીં, એક નહીં, તમારે ત્યાં 4 પુત્રો થશે. આમ કહી અને શૃંગી નામના ઋષિને બોલાવ્યા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. ભગતિ સહિત મુનિ આહુતિ દીની. 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 પ્રગટ અગ્નિ ચરુ કરલીની. પ્રગટે હું અગ્નિ ચરુ કરલીની. ભક્તિ સહિત શૃંગી ઋષિ આહુતિઓ આપવા લાગ્યા છે. ધીરે ધીરે યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા. યજ્ઞ કુંડની અંદરથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. એકવાર ભાવથી બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. વેદ નારાયણ ભગવાન કી જય. ભગવાન કી જય. અત્રિ નારાયણ ભગવાન કી જય. વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. નર નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. સૂર્ય નારાયણ ભગવાન કી જય. અગ્નિ નારાયણ પ્રગટ થયા. અને જ્યાં અગ્નિ નારાયણ પ્રગટ થઈને ભાઈ નાના છોકરા બધા પોતપોતાની પાસે લાવજો, રાખજો. વચ્ચે કોઈ નીકળશો નહીં, વધારાના બધા બેહી જાઓ ભાઈ. રામ જન્મ થાય પછી બધા ઊભા થઈ જાય તમારે ત્યાં સુધી બધા બેઠા રહ્યો. ભક્તિ સહિત આહુતિઓ પાણી. યજ્ઞ નારાયણ ભગવાન પ્રસન્ન થયા. પ્રસાદ લઈને બહાર નીકળ્યા. એ પ્રસાદનો અર્ધ ભાગ માં કૌશલ્યાને આપ્યો, કેમ કે મોટા છે. અર્ધ ભાગ માં કૌશલ્યાને આપ્યો. અડધો ભાગ વધ્યો તો વળી એનો એક ભાગ કર્યો અને એક ભાગ રાણી કૈકેયીને આપ્યો. વળી એમાંથી 2 ભાગ કર્યા અને રાણી સુમિત્રાજીને એ પ્રસાદ આપ્યો. આમ હા, આમ
પ્રસાદનું માતાઓએ ભક્ષણ કર્યું. ધીરે ધીરે સમય સંપન્ન થવા લાગ્યો છે અને સૈતર મહિનો આવ્યો. સૈતર મહિનાની નોમની તિથિ આવી. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા. નોમ આવી સૈતર મહિનાની નોમ. લગ્ન ગ્રહ વાર તિથિ ઘડી પળ આમ પંચાંગના પાંચેય અંગ એક થયા. બપોરનો બરોબર 12 વાગ્યાનો સમય. કૌશલ્યાના ભવનમાં તેજ પથરાણું અને ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. એક વખત જય જયકાર કરીએ. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા ચતુર્ભુજ રૂપે. કૌશલ્યા માએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને કહે છે તમે વચન ચૂકી ગયા છો. તમે વચન આપ્યું તો હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. તમે નાના થઈ જાઓ, નાના થઈ જાઓ, હજી નાના, હજી નાના, હજી નાના. આમ કરતાં કરતાં ભગવાનને બાળક બનાવી દીધા. ભગવાન રડવા લાગ્યા. ભગવાનનો રડવાનો અવાજ સંભળાયો. દાસી દોડતી આવી દશરથજીની પાસે મહારાજને વધામણી આપી. મહારાજ બધાય હો, બધાય હો, બધાય હો. દશરથ રાજાએ 9 લાખ હોનાનો હાર પહેર્યો હતો. એ રાણીને નામ લઈને કીધું જો આ કૌશલ્યાની દાસી આ તારી વધામણી. આમ રાણીનું નામ લઈ અને દાસીને વધામણી આપી. અને તુરંત તુલસીદાસજી મહારાજ કહે છે કે દશરથ પુત્ર જન્મ સુનિકાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના. માનવ બ્રહ્માનંદ સમાના. માનહુ બ્રહ્માનંદ સમાના. દશરથ રાજાએ પુત્રના જન્મના વધામણા સાંભળ્યા અને બ્રહ્માનંદ જેવો આનંદ થયો અને તુરંત ઢોલ વગાડવા લાગ્યા, શરણાઈઓ વાગવા લાગી, શંખનાદ થવા લાગ્યો.
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अवध में आनंद भयो जय रघुवर लाल 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 की 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 संजय को लालो जय रघुवर लाल की संजय को जय रघुवर लाल की संजय को लालो जय रघुवर लाल की संजय को लालो जय रघुवर लाल की जय रघुवर लाल की संजय को लालो जय रघुवर लाल की संजय को लालो जय रघुवर लाल की रघुवर लाल की बोलो हनुमान की राम लक्ष्मण जान दे जय 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 बोलो हनुमान की भगवान ने बतावनी बोलवानी છે કલ્યાણ રામના દેવ ₹201 મેહુલભાઈ તરફથી ભગવાનના જન્મ મહોત્સવના વધામણામાં છે ભાઈ કોઈની ઈચ્છા કલ્યાણ રામના દેવ મારા કૌશલ્ય હાર ₹501 ભગવાનના વધામણામાં ચાલુ થઈ જાય ભગવાનના વધામણા દેવાની ઈચ્છા હોય આવી જજો અહીંયા ₹50 100 રામ ભરોસે ₹51 ₹101 જેનિશાબેન તરફથી ભગવાનના વધામણામાં આપે છે વહેલી પરોઢમાં યશોદાજી જાગી વહેલી પરોઢમાં રામ ભરોસે ₹101 ભગવાનના વધામણામાં ભાઈ જોરદાર વધામણા થઈ જાય કિરણભાઈ સોલંકી તરફથી ભગવાનના જન્મ મહોત્સવની અંદર ₹101 આવી જાઓ ભાઈ જેમની ઈચ્છા હોય તે યશવીબેન કારેલિયા તરફથી ₹101 આપે છે ભગવાનના વધામણામાં ₹50 ₹51 ભગવાનના વધામણામાં
આપવામાં આવે છે ભગવાનના વધામણામાં. જય હો. લાગો છો પ્યારા તમે, લાગો છો વાલા, લાગો છો પ્યારા તમે, લાગો છો વાલા, લાગો છો પ્યારા તમે, લાગો છો વાલા. લક્ષ્મી ગોપીઓ રામ ભરોસે ભગવાનના વધામણામાં. જય હો. હેતભાઈ જયદીપભાઈ વાંઝા તરફથી 101 રૂપિયો. પ્રયાસભાઈ અને પૃથ્વીભાઈ બંને તરફથી 100 રૂપિયા આવે છે ભગવાનના વધામણામાં. જય હો. રામ ભરોસે 201 રૂપિયો ભગવાનના વધામણામાં. આજે ગોંડલની અંદર રામ જન્મ થયો છે. બધાને રામ જન્મની બધાય હો, બધાય હો, બધાય હો. ભગવાન નીચે રામ ભરોસે. मेरी झोपड़ी के बाबू आज खुल जाएंगे, राम पाटावाला मामादेव मंदिर तरफથી 1101 રૂપિયો ભગવાનના ધર્મના વધામણામાં. બોલ પાટાવાલા મામાદેવ કી જય. 101 રૂપિયો રામ ભરોસે.
ઈશ્વરદાસના સ્વામી ચિંતારો મારી પ્રભુ ચિંતારો મારી આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરો મારી ઓમ જય અંતર્યામી ભગવાન કી જય हरि ओम यानि कानि च पापानि धनवन्तरणकृतानि दतानि न शम्भु सर्वाणि प्रदक्षिणां पदे पदे आरार्तिकं समर्पयामि देवाभिवन्दनं समर्पयामि प्रार्थनापूर्वकं नमस्कारं नमस्करोमि सीताराम राम राम जय राम राम जय सीताराम राम राम जय राम राम जय सीताराम राम राम जय राम जय सीताराम राम राम जय सीताराम राम राम जय सीताराम राम राम जय सीताराम राम राम जय 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 राम राम जय सीताराम કલ્પેશભાઈ પાગડાલ જેનિસા કલ્પેશભાઈ પાગડાલ અક્ષર જયદીપભાઈ રાજા જે આજે રામભાઈ ના હતા એમાં ત્રીજો નંબર આવ્યો છે એનો બનીને આવ્યા હતા એનો બીજો નંબર આવે છે જે કૃણાલભાઈ ભાવસાર જે રામ બનીને આવ્યા હતા એનો બીજો નંબર આવે છે માધવ નીતિનભાઈ મકવાણા જે રામ બનીને આવ્યા હતા એનો પહેલો નંબર આવે છે અંજની ભરતભાઈ સોલંકી કૃતિ જીતેન્દ્રભાઈ કુબાવત જે સીતા બનીને આવ્યા હતા એનો પહેલો નંબર આવે છે હવે તાળીઓ પાડો વ્યોમ સાગરભાઈ સિંગાણા જે હનુમાનજી બનીને આવ્યા હતા એનો પહેલો નંબર આવે છે વ્યોમ જે હનુમાનજી બનીને આવ્યા હતા એનો પણ પહેલો નંબર આવે છે
હા એમ અમિતભાઈ ગેરા આવી જાય